નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત વિષયમાં લેસન નંબર 14 ગદ્ય વિભાગ વિવાહ સંસ્કાર લેસનનો અભ્યાસ કરીશું. વિવાહ સંસ્કાર મતલબ વિવાહ સંસ્કાર. જો એમાં એનો થોડો આપણે પહેલાં પરિચય મેળવી લઈએ કે આપણી ભારતીય જીવન પદ્ધતિમાં જે પ્રાચીન જીવન પદ્ધતિ છે એમાં 16 સંસ્કારોની પરંપરા પ્રચલિત છે. 16 સંસ્કાર હોવા જોઈએ. માં અમુક ગુણો માણસમાં જન્મજાત હોય છે કે જન્મે ત્યારે એની સાથે હોય જ છે, અને અમુક ગુણોનું માણસમાં સ્થાપન થવું જરૂરી છે. જેમ એ મોટો થતો જાય એમાં અમુક નવી વસ્તુઓ એ શીખતો જાય છે, કે જેમ આપણા બે હાથ આવવા, બે પગ આવવા, બે આંખો, આ બધું આપણું જન્મજાત છે. નાનું બાળક હોય તો રડે, નાનું બાળક ઘોડિયામાં ઊંઘે, નાના રમકડાથી રમે, બધું બરાબર છે. પછી એક મોટો તમારા જેવડો થાય કે 6-7 વર્ષનો થઈ ગયો અને પછી એ ઘોડિયામાં ઊંઘવા માગે તો કેવું લાગે? આપણે ઊંઘાડીએ ને, આપણી મમ્મી ઊંઘાડે ને? ના. તો આ જેમ મોટો થતો જાય એમ જાતે એ કંઈક નવું શીખતો જાય છે, અને આ રીતે આપણામાં સમજ શક્તિ આવી જાય છે. નાનપણમાં જે કામ આપણે કરતા હોઈએ, નાનપણમાં જે આપણા શોખ હોય એ બધા અમુક ટાઈમે મોટા થાવ એમ ચેન્જ થતા જાય છે. કે તમે એકદમ નાના હોય 1-2 વર્ષના ત્યારે તમારા શોખ, તમારી ઈચ્છાઓ અલગ હોય. તમે 6-7 વર્ષના સ્કૂલમાં જાઓ, ફર્સ્ટમાં, સેકન્ડમાં, ત્યારે તમારી ઈચ્છાઓ અલગ હોય, અને પછી તમે કોલેજમાં આવો, સ્કૂલમાં આવો ત્યારે પણ બધું અલગ હોય છે. એ પ્રમાણે બધાનું અલગ થતું હોય છે. હવે જુઓ, આપણે આગળ જોઈએ. જુઓ એમાં કે વિવાહ સંસ્કારમાં જે આપણો વિવાહ સંસ્કાર થાય છે, આપણે લગ્ન થતા જોઈએ છીએ, વિવાહ થતા જોઈએ છીએ, તો એનો આધાર કલ્પશાસ્ત્ર છે. કલ્પશાસ્ત્રમાં છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે 6 શાસ્ત્રોમાં કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. કલ્પશાસ્ત્રના 4 વિભાગ છે. કયા જોઈએ? ધર્મસૂત્ર, સ્ત્રોતસૂત્ર, ગુહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર, એમ 4 પ્રકાર, 4 વિભાગોમાં વહેંચાયેલું છે. હવે જો આપણે આપણા લેસનમાં પ્રદક્ષિણા એની વાત કરવામાં આવી છે. જો પ્રદક્ષિણા જે વિધિ આવે છે, આપણે સપ્તપદી પણ કહેવામાં આવે છે, કે આપણે ઘણી જગ્યાએ 4 ફેરા ફરવામાં આવે છે, ઘણી જગ્યાએ 7 ફેરા ફેરવે છે લગ્નમાં. તમે જો જોયું હોય તો ધ્યાનથી, અને ના જોયું તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મેરેજમાં જાઓ ત્યારે જોજો. તો 7 ફેરાને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. તો જો પ્રદક્ષિણામાં શું હોય છે? ઘણીવાર પ્રદક્ષિણા મતલબ એક આપણા સાદી ભાષામાં ફેરા ફરવું. તો એમાં અમુક ટાઈમે કન્યા આગળ હોય છે, અને અમુક ટાઈમે જે છોકરો હોય છે, વર મતલબ, એ આગળ હોય છે. તો આનો મતલબ શું થાય છે? કે અમુક ઘર પરિવારમાં અમુક કામોમાં પુરુષ આગળ હોવો જોઈએ, અમુક કામોમાં કન્યા, સ્ત્રી આગળ હોવી જોઈએ. અને સપ્તપદીમાં સાથે ફેરા ફરવાની વાત છે, કે સાથે અમુક જે કામ હોય છે કે જેમાં બંને એક સાથે હોવા જરૂર છે, બંને સાથે મળીને, સાથે વિચારીને કામ કરવા જોઈએ, અને એ જ ઘર સંસાર સારી રીતે ચાલે છે. પછી થોડું ઘણું બરાબર છે, પણ છતાં પણ સારી રીતે આપણો ઘર સંસાર ચલાવવો હોય તો બંને સાથે સમજીને ચાલવું જોઈએ. એટલે જ રથના 2 પૈડા સમાન કીધા છે, સ્ત્રી અને પુરુષને, પતિ પત્નીને, કે એક રથના 2 પૈડા સમાન છે, કે એક નાનું હોય, એક મોટું હોય તો પણ સરખું ના ચાલે. બંને એક સરખા, એક સાથે ચાલવાવાળા જોઈએ, તો જ એ રથ બરાબર ચાલી શકે છે. અને આ જ વસ્તુ તમને સમજાવી છે. હવે આપણે લેસન તરફ જઈશું. જુઓ, યજમાન ઉવાચ, જે વચ્ચે યજમાન પછી જે વચ્ચે લાઈન છે એને ઉવાચ કહેવામાં આવે છે. મતલબ યજમાન બોલે છે એવું થાય. જેમ ઇંગ્લિશમાં સેડ, સેજ એ બધું કહેવામાં આવે છે, ગુજરાતીમાં કહ્યું એવું, તો સંસ્કૃતમાં એનો મતલબ થાય ઉવાચ. તો આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે એની કોઈ જરૂર નહીં, પણ આપણે બોલતા હોઈએ ત્યારે આ એક ગ્રામેટિકલ બોલાય, કે એ રીતે તમારે બોલવું જોઈએ. તો યજમાન ઉવાચ, વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતી. વિધયો મતલબ વિધિ.
તો વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારની વિધિ થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેક. તેમાં પ્રદક્ષિણા મતલબ ફેરા નામની એક પ્રખ્યાત વિધિ હોય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ? તો પ્રદક્ષિણા શું છે? તો જો પુરોહિત ઉવાચ સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયતિ. શોર્ટમાં પ્રદક્ષિણાનો મતલબ શું થાય આપણે વિચારીએ તો પ્રદક્ષિણા મતલબ ચારે બાજુ ફરવું. શોર્ટમાં મતલબ એવો જ થાય ને. તો જો પુરોહિત સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થ કે વસ્તુની ચારે તરફ વર્તુળાકારે ગોળ ફરવું તેવું સૂચન કરે છે. કોઈ પણ વસ્તુ હોય ને એની ચારે બાજુ ગોળ ફરો એને કહેવાય પ્રદક્ષિણા કરી. બરાબર. પરંતુ વિવાહ સંસ્કારાદૌ પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમાં યાતિ. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન ઉવાચ કા સા વિશિષ્ટા ક્રિયા? તો યજમાન કહે છે કે તે વિશેષ ક્રિયા કઈ છે? તો પુરોહિત ઉવાચ વિવાહ સંસ્કારાવસરે વધૂવરૌ યજ્ઞાગ્નિમ પરિતઃ ચતુર્વારમ પરિક્રામતઃ. ચતુર્વાર મતલબ 4 વાર. તો વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર ફરે છે. ચારે બાજુ ગોળ મતલબ 4 વાર ફરે છે. જે અગ્નિ મૂકેલો છે એની 4 વાર ફરે છે, પરિક્રમા કરે છે મતલબ. તો યમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. અને આ ક્રિયા સંસ્કારમાં પ્રદક્ષિણા એવા નામે પ્રખ્યાત છે. બરાબર. પ્રદક્ષિણા મતલબ પર પડી કે જે યજ્ઞ મૂકેલો છે વિવાહ સંસ્કારમાં, જે પ્રસંગ છે એમાં, તેની ચારે બાજુ ગોળ 4 વાર ફરવું એને કહેવાય પ્રદક્ષિણા. યજમાન ઉવાચ પ્રદક્ષિણાયા અવસરે વધૂવરો સહૈવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. તો યજમાન શું કહે છે? જો પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ અનુક્રમેણ મતલબ આગળ પાછળ રહીને ચાલે છે. એકવાર એક આગળ હોય પાછળ હોય, આગળ હોય પાછળ હોય, એ રીતે ચાલે છે. હવે આગળ જો પુરોહિત ઉવાચ પ્રાય ત્રિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી તદનુ વરહ ચલતી. પુરોહિત શું કહે છે? જો મોટે ભાગે 3 ફેરાઓમાં કન્યા પહેલાં ચાલે છે. પહેલાં 3 ફેરાઓમાં કન્યા આગળ ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતી તદનુ કન્યા. પહેલાં 3 ફેરામાં કન્યા આગળ હોય અને પાછળના એક ફેરામાં વર આગળ હોય. ત્યાર પછી અંતિમ ફેરામાં વર પહેલાં ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે. બરાબર. યજમાન ઉવાચ અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ? તો યજમાન શું કહે છે? જો ક્રમશઃ, અનુક્રમણ મતલબ ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે? મતલબ આગળ પાછળ રહીને કેમ ચાલવું? સાથે પણ ચાલે કેમ? એવી રીતે આગળ પાછળ જ ચાલે છે એવું કહેવા માગે છે. તો જો હવે આપણે આગળ જોઈએ. પુરોહિત એવમી મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણી સુશીલાયા સૌજન્યશાલિન્યઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવંતિ. શું કહે છે? એવમી મન્યતે મતલબ એવું માનવામાં આવે છે કે ગૃહસ્થ ધર્મના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત સુશીલાયા સૌજન્યશાલીના ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. અત એતાદ્રશે ક્રમે તેષુ કાર્યેષુ કન્યાયાઃ નેતૃત્વં સ્યાત વરશ્ચ તસ્યાઃ અનુકરણં કુર્યાત ઇત્યેવં કર્તવ્યમેકં સૂચિતં ભવતિ. તો જો શું કહે છે કે તેથી આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. જીવનસ્ય પરાર્ધ પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતીતિ ચતુર્થ્યામ પ્રદક્ષિણાયામ વર અગ્રીમો ભવતી. તો શું કહે છે આગળ જો આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે જીવનના પાછળના અડધા ભાગમાં. પરાર્ધે જીવનસ્ય પરાર્ધે મતલબ પાછળના ભાગમાં
જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. તેથી ચતુર્થાયામ મતલબ ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત ઇત્યેવમ અપરમ કર્તવ્યમેકમ સૂચિતમ ભવતી. અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. મતલબ જો પહેલાં 3 ફેરામાં કન્યા આગળ હોય છે અને છેલ્લા એક ફેરામાં વર આગળ હોય છે. પહેલાં 3 ફેરામાં કન્યા કેમ આગળ હોય છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના જે કાર્યો છે એ સદગુણોથી યુક્ત હોય, સૌજન્યશીલ હોય, જેથી ધર્મપત્નીના જે પત્ની છે એના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી એ બધા કાર્યોમાં કન્યાનું માર્ગદર્શન જરૂરી છે, એટલે એ આગળ હોય છે અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. હવે છેલ્લામાં મતલબ જીવનનો અડધો ભાગ પતી જાય અને પાછળના ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની વધારે જરૂર હોય છે. તેથી છેલ્લા ફેરામાં વર આગળ હોય છે અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. મતલબ બંને એક સાથે સમજવું જોઈએ એકબીજાને. જો યજમાન ભગવન મયા એતત શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષ્યા ચતુર્વિધ પુરુષાર્થા સંતિ. શ્રીમાન, મેં સાંભળેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થ હોય છે. જો કેટલા પ્રકારના પુરુષાર્થ છે, કયા કયા? તો 4 પ્રકારના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ક્વેશ્ચન પૂછાઈ શકે કોઈ વાર, ધ્યાન રાખવું. તેસુ પ્રારંભિકેસુ ત્રીસુ કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. જો ફરીથી સારું કીધું છે એમાં. તેમાં શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું. મતલબ ધર્મ, અર્થ અને કામ આ 3માં કન્યાનું નેતૃત્વ હોય અને મોક્ષ નામનો જે પુરુષાર્થ છે એમાં વરનું નેતૃત્વ હોય છે. હવે આપણે આગળ જોઈશું. પુરોહિત આમ એતદપી સત્યમસ્તિ. પુરોહિત કહે છે હા, આ પણ સાચું જ છે. મતલબ તમે જે કહ્યું અત્યારે એ પણ સાચું જ છે. યજમાન કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી. યજમાન જો શું કહે છે કે કેટલાક લોકો કહે છે કે 7 ફેરાઓ પણ હોય છે, સપ્ત ભવન પ્રદક્ષિણા. પુરોહિત વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તું ચતસ્ર એવ ભવંતી. જો શું કહે છે પુરોહિત કે વિવાહ સંસ્કારમાં ફેરાઓ તો માત્ર 4 જ હોય છે. સપ્ત સંખ્યા તું સપ્તપદી નામકેન એકેન અન્યન વિધિના સહ સંબંધા અસ્તિ. જો ફેરાઓ તો 4 જ હોય પણ આ 7 ફેરાનું શું વાત છે? તો જો 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. યજમાન કિમિદમ સપ્તપદીતિ. તો જો યજમાન શું કહે છે કે આ સપ્તપદી શું છે? તો પુરોહિત ઉવાચ સપ્તાનામ પદાનામ સમાહાર. સપ્તપદી ધ્યાન રાખજો, 7 પગલાઓનો સમૂહ એને સપ્તપદી કહેવાય છે. યમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા. ને આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. યજમાન ઉવાચ અસ્મિન વિધૌ કિમ ભવતી. યજમાન આ વિધિમાં શું થાય છે? તો પુરોહિત અસ્મિન વિધૌ વધુ વરૌ જગદ્વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિરૂપમ અગ્ને સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલતઃ. પુરોહિત કહે છે જો આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની, દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ બધાને સાક્ષી માનીને, મતલબ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલાં ચાલે છે. મતલબ એક સાથે કોણ સાક્ષીરૂપ હોય છે? તો દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની અને સમાજની સાક્ષીમાં અને જગત વ્યાપક પરમેશ્વર, આ બધાની સાક્ષીમાં લગ્ન થાય છે. યજમાન ઉવાચ અસ્ય કિમ તાત્પર્ય. તો યજમાન શું કહે છે કે આનો આશય શું છે? મતલબ એનો મતલબ શું એમ.
પુરોહિત વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે. વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે, મતલબ લગ્ન પછી બંને એક થઈ જાય છે. ઇમમ વિધિ કુર્વન વર વધુ ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણ કુરુત તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતુ. 7 લક્ષ્યોની વાત કરી છે. જો અર્થાત શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે. જો હવે તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ. હવે એમાં 7 લક્ષણોને જો મંત્રનો ઉચ્ચારણ કરીને એટલે નહીં, આત્મના એક્યત્વાત ઉભયો ગમનસ્ય દિશા ગતિ જ સર્વત્ર સમાનતામ ભજ. જો અર્થાત શરીરથી જુદા જુદા હોવા છતાં પણ વધુ અને વર શું કરે છે? મનની એકતા સાધે છે, મનથી પવિત્ર છે. તો વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાયા સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. ખાસ ધ્યાન આપજો, દિશાની સમાનતા એટલે વિચારની એકતા. ગતે સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. ધ્યાન આપવું, દિશાની સમાનતા મતલબ વિચારની એકતા, અને ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું. ઉદ્યોગે મતલબ કામમાં. વધુ વરો યદા સમાનમેવ વિચાર્યતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુત તદા તવ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમવશ્યમેવ પ્રાપ્નુતઃ. તો જો જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. યજમાન ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ. તો ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે? તો જો ધ્યાન આપજો, પુરોહિત સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકકૈમ લક્ષ્યમ સૂચયંતી. સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે તે પગલાઓ એક ધ્યેયને સૂચવે છે. કયું ધ્યેય છે? જોજો. ઇમમ વિધિન કુર્વન વર વધુ ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુત તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ. આ વિધિ કરતા સમય વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. 7 ધ્યેયો, 7 લક્ષ્યો કયા કયા છે? જો પહેલું અન્નાદૈશ્વર્યાય મતલબ અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. બલાય મતલબ શક્તિ, બળ માટે. ધનાદિનામ ઉન્નતય મતલબ ધન સંપત્તિની ઉન્નતિ માટે. સુખાય મતલબ સુખ માટે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે મતલબ કૃષિ, ખેતી વગેરેમાં મદદરૂપ થનારા પ્રાણીઓની પ્રાપ્તિ માટે. ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય. ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં સુખના અનુભવ માટે. અને સર્વ પ્રાણીનામ મિત્રતા મતલબ બધા પ્રાણીઓની મિત્રતા માટે. ભવેદિતિ જ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ. આમ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. આ 7 ધ્યેયો છે. યજમાન સમ્યક પ્રબોધિત અહમ ભવતા. હું આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ. હું તમને વંદન કરું છું. પુરોહિત ઉવાચ સ્વસ્તિ ભવતે. સ્વસ્તિ મતલબ તમારું કલ્યાણ થાવ. સત્યા સંતુ યજમાનસ્ય કામાહ. યજમાની સર્વ ઈચ્છાઓ સફળ થાવ. આશીર્વાદ આપે છે. પુરોહિત મતલબ બ્રાહ્મણની વાત છે. હવે આપણે આગળ જોઈશું. જો હવે આપણું સ્વાધ્યાય આવે છે. અહીં આપણું ભાષાંતર પૂરું થઈ ગયું. હવે જો સ્વાધ્યાયમાં કે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. એમાં પહેલું છે કે પ્રદક્ષિણા શબ્દેન સામાન્યતયા કિમ સૂચિતમ ભવતી. તો પરિભ્રમણ
વિવાહ સંસ્કાર અવસરે વધુવરો કમ પરિતઃ પરિક્રામતઃ. સેકન્ડ નંબરમાં શું આવશે? તો યજ્ઞાગ્નિમ. થર્ડ નંબર, ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણી કશ્ય માર્ગદર્શને સંપન્નાની ભવંતી. તો શું આવશે એમાં? તો ધર્મપત્ન્યા. ફોર્થ નંબર, વૈદિકસ્ય વિવાહ વિદ્યા આત્મા કહ. તો ફોર્થ નંબરમાં સપ્તપદી. 5 નંબર, વધુવરો કેશ્યામ સમક્ષમ સપ્તપદાની ચલંતી. જો શું આવશે એમાં? 5 નંબરમાં, તો 5 નંબરમાં આવશે સી, કે ઈશ્વરસ્ય અગ્ને સમાજસ્ય ચ. અને 6 નંબરમાં દિશાયા સમાનતા નામ કિમ. તો વિચારસ્ય સમાનતા. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. જો સેકન્ડ નંબરમાં કે સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એમાં ફર્સ્ટ નંબરમાં વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા ભવંતી. તો ચતસ્ર. બરાબર. સેકન્ડ નંબર, કતિ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી. તિસૃસુ પ્રદક્ષિણાસુ, મતલબ 3 ફેરામાં કન્યા આગળ હોય છે. તિસૃસુ. થર્ડ નંબર, અંતિમાયામ પ્રદક્ષિણામ કહ અગ્રે ચલતી. વર આગળ ચાલે મતલબ. 4 નંબર, પુરુષસ્ય માર્ગદર્શનમ કદા અપેક્ષિતમ ભવતી. તો જીવનસ્ય પરાર્ધે, મતલબ જીવનના પાછળના ભાગમાં. પરાર્ધે, જીવનસ્ય પરાર્ધે. બરાબર. અને 5 નંબર, સપ્તપદ્યામ પ્રથમમ પદમ કસ્મય પ્રયોજનાય અસ્તિ. તો શું પ્રયોજન છે? તો સપ્તપદ્યામ પ્રથમમ પદમ અન્ન આદિ ઐશ્વર્યાય પ્રયોજનાય અસ્તિ. અન્ન આદિ ઐશ્વર્યાય. ઓકે. હવે આગળ જોઈએ. થર્ડ નંબર, જો માતૃભાષામાં ઉત્તર આપો. તો ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે તમારે. તો એમાં જો ફર્સ્ટ નંબર, વરે કયા કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે? તો ગૃહસ્થાશ્રમમાં અનેક પ્રકારના કાર્યો સુશીલ અને સૌજન્યશીલ પત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થતા હોય છે. તેથી જે તે પ્રકારના કાર્યોમાં તેનું નેતૃત્વ હોય છે, તેથી તેનું અનુકરણ કરવાનું હોય છે. પછી સેકન્ડ નંબરમાં જુઓ, અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે? તો દેવોનો પ્રતિનિધિ. થર્ડ નંબરમાં પ્રદક્ષિણા એટલે શું? કે કોઈ પણ પદાર્થ કે વસ્તુને જમણી બાજુએ રાખીને તેની વર્તુળાકારે, મતલબ ગોળાકારે ચારે બાજુ ફરવું, તેને કહેવાય પ્રદક્ષિણા. પુરુષાર્થો કેટલા છે? કયા? મેં કહ્યું હતું તમને આગળ કે 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. 5 નંબર, વર વધુ કોને સાક્ષી માનીને 7 પગલાં ભરે છે? આ પણ મેં તમને કહ્યું કે જગતવ્યાપી પરમેશ્વર, દેવોના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવ અને સમાજને સાક્ષી માનીને. બરાબર. અને 6 નંબર, વર વધુ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરે છે? કે સમાન દિશા વિચારો રાખીને સમાન ગતિ કાર્ય કરે છે વર અને વધુ બંને સાથે, ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. બરાબર. હવે 4 નંબરમાં જો વિવરણાત્મક નોંધ લખો. એમાં પ્રદક્ષિણા, સપ્તપદી અને ગૃહસ્થાશ્રમ. તો આ દરેકને તમારે ગુજરાતીમાં લખવાનું છે, શોર્ટ નોટ જેવું. 7-8 લીટીમાં દરેકને સમજાવવાનું છે તમારે. બરાબર. તો પ્રદક્ષિણા મતલબ ફરવું, કોઈ પણ પદાર્થને જમણી બાજુથી ગોળ વર્તુળાકારે ગોળ ફરવું, એને કહેવાય પ્રદક્ષિણા. એ રીતે તમારે એને થોડું સમજાવી દેવાનું. સપ્તપદી, તો સપ્તાનામ પદાનામ સમાહાર, મતલબ દ્વિગુ સમાસ, કર્મધારય સમાસ તમે લખી શકો. 7 પગલાંનો સમૂહ સપ્તપદી કહેવાય છે. એ પ્રમાણે તમારે લખી દેવાનું. પછી ગૃહસ્થાશ્રમ, તો ગૃહસ્થાશ્રમ એ પ્રમાણે તમારે લખી દેવાનું. 3 લખી નાખવાનું. જો સમીક્ષાત્મક નોંધ લખો. તો વિવાહ સંસ્કારનું મહાત્મય. તો 16 સંસ્કારની ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા છે, અને એ પ્રમાણે તમારે થોડું ડિટેલ્સમાં લખી નાખવાનું. જો 6 નંબર, સસંદર્ભ સમજાવો. તો એમાં પહેલું છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધા પુરુષાર્થા સંતિ. આ બંનેમાંથી એક તો સસંદર્ભ હશે જ, ફાઇનલ, ચોક્કસ. બંને આઈએમપી છે. બરાબર. એ દરેકે આ વસ્તુનું ધ્યાન આપવું. તો એનો અનુવાદ થાય છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના
પુરુષાર્થ હોય છે, પછી એ પ્રમાણે એને તમારે ડિટેલ્સમાં સમજાવી દેવાના. ને સેકન્ડ નંબર, સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી, તો 7 પગલાઓનો સમૂહ સપ્તપદી, અને આને પણ તમારે ડિટેલ્સમાં સમજાવવાનું છે. બરાબર. ચલો હવે અહીં આપણું લેસન પૂરું થાય છે.